નમસ્કાર, ન્યૂઝ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું લુબના ખાન। રાજકારણમાં જોડાવાને લઈને નરેશ પટેલે હજુ પણ પત્તા ખોલ્યા નથી અને ખોલવા તૈયાર નથી। અટકળો વચ્ચે રાજકોટમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ, જો કે બેઠક માત્ર સામાજિક મુદ્દા પર હોવાનો દાવો કરાયો। નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તે વાત લગભગ નક્કી લાગી રહી છે, પરંતુ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે નરેશ પટેલ કોઈ ફોડ પાડવા તૈયાર નથી। શનિવારે લેવા પટેલ સમાજની બેઠકમાં પહોંચેલા નરેશ પટેલે ફરી જૂની વાતનું રટણ કર્યું। અઘરો નિર્ણય છે અને આ મીડિયા જેટલા સમાજના આગેવાનો પૂછતા હોય એ એક બહુ અમારો સમાજ ખૂબ મોટો છે અને એમાં આપ 10 લોકોને પૂછો એનાથી સમાજનું કામ। જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં કોઈ રાજકીય મુદ્દે ચર્ચા ન હોવાનો દાવો જયેશ રાદડિયાએ કર્યો, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાની શૈલીમાં પરોક્ષ રીતે પટેલને રાજકારણમાં ઝંપલાવવા આમંત્રણ આપ્યું। હું તો એમ માનું છું કે સમજણા બધા નાગરિકોએ રાજકારણમાં જોડાવવું જોઈએ। હું કામ નથી જોડાતા એ ઉપાધિ છે। તમારી પસંદગીની પાર્ટીઓમાં જોડાઓ, પણ જોડાઈ જાઓ। આ કિનારે રહીને જોવા જેવો ખેલ નથી, આમાં અંદર ઉતરવાની મજા છે। તો નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની ચર્ચા વચ્ચે રાજકોટમાં મળેલી લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટની બેઠક મળી, ત્યારે બેઠકમાં હાજર રહેલા ટ્રસ્ટી દાહિયાભાઈ પટેલે જણાવ્યું કે મારા મતે નરેશ પટેલ રાજકારણમાં આવશે નહીં। મને નથી લાગતું કે નરેશભાઈ રાજકારણમાં આવે, પરંતુ એના જેવા જો સજ્જન વ્યક્તિ આવે તો બધા સમાજનું કલ્યાણ થાય। એની પાસે બહુ મોટું કામ છે, ખોડલધામનું બહુ મોટો વિકાસ કરવાનો છે, શૈક્ષણિક સંસ્થાઓ બાંધવાના છે અને બીજા પણ સમાજો ઉપયોગી કાર્ય કરવાના છે। એટલે એમાં એટલા બધા વ્યસ્ત છે, એટલે હું વાત કરું છું કે મને નથી લાગતું રાજકારણમાં। કૃષિ મંત્રી રાઘવજી પટેલનો 24 કલાકમાં જામનગરમાં 2 જગ્યાએ વિરોધ થયો। સ્થાનિકોએ મંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો, તો કૃષિ મંત્રી કહ્યું કે તેમને કોઈની સાથે વેર નથી। લાઈવ ચાલુ રાખો હવે તમે કેમ એમ જો આ જો દાદાગીરી કરે એના ભાઈ હોય તમારી ગામની જામનગર ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાના જિલ્લામાં લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો, એ પણ એક જ દિવસમાં 2 વખત। ધૂળેટીના દિવસે સપડા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિકોએ કૃષિ મંત્રી સમક્ષ રોષ સાથે પોતાના પ્રશ્નો રજૂ કર્યા। ત્યારબાદ ખીજડીયા ગામમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા। જો આ વહીવટી જાણકાર માણસ છે, આને ખબર હોય કે આ પ્રશ્ન આજે ઘણીવાર અરજદારને સમજાવવાનું વહીવટના જાણકાર હોય એનું આપણે નામ લીધું, હવે ચોખવટ થઈ ગઈ પછી બરોબર મેં કર્યું હોત કે થઈ ગયું હોત તો તમે અટાણમાં ફૂલ લઈને પેલા ઉભા હોત ને, ઉભા જ હોય હે, તો અમે કઈ ગાંડા માણસ છે। આ અંગે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રાઘવજી પટેલ સાથે વાત કરી, ત્યારે તેમણે લોકોના રોષ પાછળ સંજોગોને જવાબદાર ગણાવ્યા। તેમણે કોઈના પર દોષારોપણ ન કર્યું। માત્ર સંજોગોના કારણે જ હોઈ શકે, મને કોઈ ઉપર શંકા પણ નથી, મારા કોઈ એવા વિરોધીઓ પણ નથી, મેં કોઈને એવું નુકસાન પણ કર્યું નથી કે જેને કારણે કોઈ લોકો આવું કરે। સમાજના તમામ વર્ગના લોકો સાથે રહી અને મેં શક્ય એટલું કામ કર્યું છે। રાઘવજી પટેલે ભલે પોતાના વિરોધ અંગે સામાન્ય પ્રતિક્રિયા આપી, પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોનો વિરોધ તેમના માટે ચિંતાજનક તો છે જ। રાઘવજી પટેલ આ વાત સમજતા જ હશે। કિંજલ કાળસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે। નથાભાઈએ ફરિયાદને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસના નાથાભાઈએ સંપત્તિની ખોટી વિગતો સાથેનું સોગંદનામું કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ। ખુદ ચૂંટણી પંચના અધિકારીઓએ આ ફરિયાદ નોંધાવી, જોકે નાથાભાઈએ દાવો કર્યો કે તેમણે કંઈ જ ખોટું કર્યું નથી। કોર્ટમાં કેસ જશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। સાથે જ તેમણે ફરિયાદ રાજકીય દબાણથી થયાની આશંકા વ્યક્ત કરી છે। અમે કોઈ છુપાવ્યું નથી, અમારા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી।
રાજકીય રીતે અમને કોઈ પરેશાન કરવા માટે કોઈ પણ વસ્તુ ઉપસ્થિત કાઢતા હોય તો કાઢી શકે છે ને ઇરાદાપૂર્વક કરતા હશે તો પ્રજા અમારા પર વધારે ખુશ થઈને વધારે વોટ મળશે અને અમે સહેલાઈથી ચૂંટણી જીતી શકશું. કોંગ્રેસના લોકો જે કહે છે અને જે કરે છે એમાં લાંબુ અંતર હોય છે અને એ આજે ઉજાગર થયું છે. 2020માં સ્થાનિક મુકેશભાઈએ નાથાભાઈ વિરુદ્ધ ચૂંટણી પંચને અરજી કરી હતી, જેને લઈને તપાસ કર્યા બાદ ચૂંટણી પંચે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અલગ અલગ 14 જેટલા મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે. કિશોર તુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડસ્ટબિનને લઈને વિવાદોમાં આવ્યું છે. ઘાટલોડિયામાં વિતરણ કરાયેલા ડસ્ટબિન તકલાદી હોવાની ફરિયાદને લઈને લોકોએ ડસ્ટબિન પરત કરી દેતા વિવાદ સર્જાયો છે. અમદાવાદના ઘાટલોડિયામાં લોકોને કચરો ડસ્ટબિન અપાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. કોર્પોરેશને ઘાટલોડિયા વિસ્તારમાં ડસ્ટબિનનું વિતરણ કરાતા ઘણા લોકોએ કોર્પોરેશનને ડસ્ટબિન પરત કરી દીધા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે કોર્પોરેશન દ્વારા જે ડસ્ટબિન આપવામાં આવ્યા છે એ હલકી ગુણવત્તાના છે. અમુક તૂટેલા હતા, અમુક બિલકુલ ખુલતા નથી ને ઢાંકણા વગરના હતા, એની હિસાબે અમે પાછા અપાયા. લોકો આ ઢાંકણાને એની હિસાબે અમારી જો કકરાટ થતા હતા એની હિસાબે એ પછી અમે બદલાવા આવ્યા. કરોડોના ખર્ચે મંગાવેલા ડસ્ટબિન હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદ ખુદ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ડસ્ટબિનને લઈ વિવાદ થતા જતીન પટેલે જણાવ્યું કે ફરિયાદ ક્વોલિટીને લઈને નથી કરાઈ. સાથી કોર્પોરેટર મીનાક્ષીબેને ફરિયાદ ડસ્ટબિનની ક્વોલિટી બાબતની નહોતી, પણ ડસ્ટબિન જે એકબીજાની અંદર મૂકી છૂટા તો ડસ્ટબિન લાવવા હોય તો ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું પડે, પણ એકની અંદર એક મૂકીને આવે તો ઘણીવાર એર ટાઈટ થઈ જતા હોય ને ખુલતા નહોતા, એવી રજૂઆત એમને સોલિડ વેસ્ટ ડાયરેક્ટરને કરી હતી. ડસ્ટબિન વિતરણને લઈ વિવાદ થતા વિપક્ષ નેતા શહેજાદ પઠાણ પણ મેદાનમાં આવી ગયા અને તેમણે આરોપ લગાવી દીધો કે માત્ર એક જ દિવસના ફોટો સેશન માટે આ ડસ્ટબિનનું વિતરણ કરાયું છે. ये कंप्लेन भी भारतीय जनता पार्टी के कॉर्पोरेटर के द्वारा ही की गई है कि जो डस्टबिन कॉर्पोरेशन के द्वारा वितरण करने में आ रहे हैं वो टूटे हुए डस्टबिन है. मैं मानता हूं इससे बड़ी शर्मनाक घटना हो नहीं सकती. સૂકો અને ભીનો કચરો ભેગો કરવા માટે એએમસી દ્વારા ઘરે ઘરે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ લોકોએ ડસ્ટબિન પરત કરી દેતા હવે આ વિવાદ ભ્રષ્ટાચાર પર આવી ગયો છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જંગલોમાં આગની ઘટનાઓ પણ વધી ગઈ છે. અમરેલીના ખાંભા નજીક લાપાડા ડુંગર પર લાગેલી આગ કલાકો છતાં પણ બેકાબુ છે, તો એક દિવસ પહેલા અરવલ્લી અને સાબરકાંઠાના જંગલોમાં પણ આગનો બનાવ બન્યો. માર્ચ મહિનાની શરૂઆતે જ સુરત દાદા આકરા પાણીએ છે. તેવામાં છેલ્લા 2 દિવસથી જંગલોમાં આગ લાગવાના બનાવ વધવા લાગ્યા છે. અમરેલીના લાપાડા ડુંગર પર આગ લાગતા અફરાતફરી મચી છે. ઝડપથી આગ જંગલમાં પ્રસરવા લાગતા આગ બુઝાવવા ફાયર ફાઇટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આગ બુઝાવવામાં તો ફાયર ફાઇટર 10 ફાયર ફાઇટર છે અને બાકી 250 થી 300 જણા અમે કાલે રાતના હતા એમનો બાકી રાત, અને સવારથી 35 થી 40 જણા જે એમનું સતત છીએ. તો ચિંતાની વાત તો એ છે કે લાપાડા ડુંગર પાસે છે મિતિયાણા જંગલ વિસ્તાર. આ જંગલમાં સિંહ અને દીપડાનો વસવાટ હોવાથી તંત્ર આગ પર કાબુ મેળવવા મથામણ કરી રહ્યું છે. સરકારી પડતર તથા ખાનગી માલિકીના ડુંગરાળ વિસ્તાર, જેને લાપાડાનો ડુંગર કહેવાય છે, ત્યાં આગ લાગેલ હતી, જે લગભગ 230 હેક્ટરમાં ફેલાયેલ હતી. આ સ્થળ મિતિયાળા અભયારણ્યની નજીક હોય, સમગ્ર અમરેલી જિલ્લા વહીવટી ટીમની મદદથી આગ અભયારણ્ય વિસ્તારમાં ના પ્રસરે તેની ખાસ તકેદારી રાખવામાં આવેલ. 2 દિવસ પહેલા અરવલ્લી અને સાબરકાંઠામાં પણ આગની ઘટના સામે આવી છે. અરવલ્લીના માલપુરના ડુંગર પર આગ લાગી હતી. સાથે જ મોડાસામાં ડુંગરવાડા પાસે જંગલમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આ ઉપરાંત સાબરકાંઠામાં વિજયનગરના સારોલીના જંગલમાં આગ ફાટી નીકળતા ફાયરના જવાનોએ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માનમોડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા તોફાની બની. વિરોધ પક્ષના 6 સભ્યોએ વિરોધ નોંધાવતા બજેટ નામંજૂર થતા ગ્રામ પંચાયત સુપરસીડ થવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં પ્રથમ વખત જ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં બજેટ નામંજૂર થતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. અંદાજપત્રની તરફેણમાં
કુલ 5 મતો છે સરપંચ સાથે અને અંદાજપત્રને વિરોધમાં કુલ 6 મતો છે, જેથી આજની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતનું વર્ષ 2022-23નું બજેટ નામંજૂર કરવામાં આવેલ છે. સરપંચ પોતેને મેળે કરવા લાગેલા છે, તો પછી અમારી એવી વિનંતી છે કે અમે પણ 6 સભ્ય છે, તો અમારી પણ જવાબદારી બને કે અમને પણ પૂછવું જોઈએ એમણે કે આ કામકાજ માટે આપણે બધા હળીમળીને કરીશું, પણ એવું ના રદ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆતે જ અંગ દજાડતી ગરમી પડી રહી છે. માર્ચ મહિનામાં જ તાપમાન લગભગ 40 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે સોરઠની ગણાતી પ્રખ્યાત કેસર કેરી પર આ કાળઝાળ ગરમીની વિપરીત અસર દેખાઈ રહી છે. ઉનાળાની શરૂઆત થતાં લોકો કેસર કેરીની કાગડોળે રાહ જોતા હોય છે, પરંતુ હાલ જે રીતે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે તેની સીધી જ અસર કેસર કેરી પર થશે તેવું કૃષિ વૈજ્ઞાનિકો માની રહ્યા છે. માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન કરતાં આ વર્ષે વધુ ગરમી પડી રહી છે. જોકે જ્યારે કેરી પાકી ગઈ હોય ત્યારે આ તાપમાનની જરૂર પડતી હોય છે, પરંતુ હાલની ગરમી કેરીને ભારે નુકસાન કરતા છે. કેરી અત્યારે આપણે જાણીએ છીએ કે છેલ્લા 3 તબક્કામાં આવી છે. પહેલાં અત્યારે મોટી મોટી કેરીઓ પણ થઈ ગઈ છે અમુક, પછી એક થોડીક નાની થઈ અને એક તો હજી ફ્લાવરિંગ, અમુક તો ફ્લાવરિંગ આવે છે. એટલે આ 3 તબક્કામાં એક તબક્કા ઉપર આ ગરમીની અસર થાય છે. આ ગરમીની ક્યારે જરૂર પડે? જ્યારે કેરી પાક ઉપર આવતી હોય, તો કેરી મોટી થઈ ગઈ હોય ત્યારે ગરમી પડે તો એને બહુ વાંધો નથી આવતો. અત્યારે આ પરિસ્થિતિમાં જો ગરમી વધે અને ભેજ વધે તો કેરીને પાક ઉપર મોટી અસર થવાની શક્યતા રહેશે. જે રીતે કેસર કેરી પર ગરમીની અસર પડી રહી છે તે જોતા કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પિયતનો સમય ઘટાડી દેવા માટે સલાહ આપી છે. કેરીની આવક જે ચાલુ થાય એના કરતાં થોડીક લેટ આવશે અને યુનિવર્સિટીના માધ્યમથી અમને જે કહેવામાં આવ્યું છે કે થોડુંક પિયત આપવું અને એમાં થોડુંક ધ્યાન રાખો તો ઉત્પાદન તમને પૂરું મળી શકે, એવી અમને ત્યાંથી સલાહ આપવામાં આવે છે. કેસર કેરીની મહારાણી એટલે કે સોરઠની કેરી, પરંતુ આ ગરમીને કારણે કેરીના રસિયાઓને કેરીનો સ્વાદ મોડો માણવા મળશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો ન્યૂઝ રાઉન્ડઅપમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.